ત્રણેય કાળ ત્રણેય અવસ્થાઓમાં જે સાક્ષી જ્ઞાતા તરીકે હાજર હોવાથી સુષુપ્તિ કાળે પણ સ્થૂળ સૂક્ષ્મ વિકારોનો જે અભાવ જોવા મળે છે. આ જ્ઞાતા છે ત્રણેય કાળનો, ત્રણેય અવસ્થાનો આ જ્ઞાતા છે. આના દ્વારા આપણને જ્ઞાન થાય કે એટલો કાળ થયો, આ દિવસમાં એટલા વાગ્યા, આવું બધું, આ રાત્રિ થઈ, આ કાળનું જ્ઞાન છે. બધું એ આત્મા દ્વારા થાય છે. અને અવસ્થા કે આ જાગૃત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે, ગાઢ નિદ્રા છે, આ કોનાથી જાણ્યું? કે આત્માથી. હું આત્મા એટલે હું જાણવાવાળો છું, હું આત્મા છું. એ રીતે સુષુપ્તિ કાળે પણ આ બધું બધાનો અભાવને પણ જાણે છે, ભાવને જાણે છે, એમ અભાવને જાણે છે. એટલે આ આત્મા છે, તેનો સાક્ષી જ્ઞાતા છે. માટે સુષુપ્તિમાં સૌ કોઈનો અનુભવ છે કે હું કંઈ જાણતો નથી, એવો બધા જ એમ કહે છે. એ વખતે કાંઈ જ્ઞાન નહોતું એવું કહીએ છીએ, પણ કાંઈ જ્ઞાન નહોતું એ પણ એક જ્ઞાન છે. અર્થાત સુષુપ્તિ કાળે સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પણ વિકારોનું સ્મરણ ત્યાં હોતું નથી. સુષુપ્તિની અવસ્થા ક્રિયાશૂન્ય અને પ્રત્યક્ષીકરણથી મુક્ત. ત્યાં કોઈ પદાર્થ જોવામાં આવતો નથી અને કોઈ ક્રિયા થતી નથી. એવી અવસ્થા છે તો પણ ત્યાં આત્મા રહેશે. એ આત્મામાં કોઈ ક્રિયા નથી કે પ્રત્યક્ષપણું પણ એમાં નથી. તેમજ બાહ્ય આંતર વિકારોનો અભાવવાળી છે. કોઈ પણ સુષુપ્તિમાં બધા પ્રકારનો અભાવ છે અને તેવા અભાવનો આત્મા સાક્ષી છે. કોઈ વસ્તુ નથી, એનો અભાવ દેખાય છે. જે સમષ્ટિમાં એને મહાપલય કહેવામાં આવે અને વ્યષ્ટિમાં સુષુપ્તિ. માટે એનો સાક્ષી છે. માટે જ તે અભાવયુક્ત અવસ્થાને જાણી જણાવે છે કે હું કાંઈ જાણતો નથી, એવું હું જાણું છું. એમ કે આમ વિકારોના અભાવ, અસ્તિત્વ અને અભાવ બંનેને આત્મા જાણે છે. એમ કે છે ત્રણેય અવસ્થાઓમાં જ્ઞાતા ચૈતન્ય તરીકે હાજરા હજુર છે. એ પહેલાં હોય પછી વસ્તુનું જ્ઞાન થાય. કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય ત્યારે આત્મા પહેલો હોય છે. હું પહેલો હોય ત્યારે એ વસ્તુનું જ્ઞાન થાય. હું વગેરે વસ્તુનું જ્ઞાન ન થાય, પણ હુંના જ્ઞાનમાં વસ્તુની જરૂર નથી. એટલે આત્મા સ્વતંત્ર છે અને વસ્તુ બધી પરતંત્ર છે. એને હોવા માટે આત્માની જરૂર છે, જ્યારે આત્માને હોવા માટે એની જરૂર નથી. એટલે સ્વતંત્ર આત્મા છે અને સર્વદેહમાં અંતરાત્મા તરીકે રહેલો છે, નિત્ય છે, તથા તેનો ક્યારેય પણ અભાવ થતો નથી. એ ક્યારેય ન હોય એવું ન બને. દેહના જન્મ પૂર્વે પણ આત્માનો અભાવ નહોતો. દેહ નહોતો તોય આત્મા તો હતો જ તે છે. પણ એ ઉપાધિ રહિત સૂક્ષ્મ ઉપાધિ હતી. સૂક્ષ્મ શરીરની ઉપાધિ હતી, કારણ શરીરની ઉપાધિ હતી, પણ સ્થૂળ શરીર નહોતું. એટલે સ્થૂળ શરીર ન હોય ત્યારે આપણે એમ કહીએ હું નથી રહેતો એવું કહીએ છીએ, પણ એ રહે છે, આત્મા રહે છે એવું આપણને જ્ઞાન નથી. આપણે દેહને જ આત્મા માનીએ. દેહ નાશ પામી જાય ત્યારે કે હું નાશ પામી ગયો, હું મરી ગયો એમ કહીએ. બાકી આ આત્મા રહેશે. દેહના નાશ પછી પણ આત્મા રહેશે. આમ આત્મા વિકારોના ભાવ અને અભાવને જાણતો હોવાથી કે છે મૃત્યુથી પણ આત્મા મરતો કે અભાવ થતો નથી. આત્માનો અભાવ ક્યારે થતો નથી, એનું ક્યારેય મૃત્યુ થતું નથી. કોઈ પણ કાળે મહાપ્રલયમાં પણ એ રહેશે આત્મા. ત્યારે તો પ્રલયનું જ્ઞાન થાય. નહીં તો પ્રલયનું જ્ઞાન કેવી રીતે થયું? તો એ આત્મા રહેશે. એટલે એને અજર અમર કહેવાય. નિત્ય રહેશે એટલે અજર અમર છે અને આનંદ સ્વરૂપ છે, સુખરૂપ છે. એ રીતે માટે સ્વયં અભાવ રહિત છે
અર્થાત શાશ્વત અસ્તિત્વ છે, શાશ્વત નિત્ય રહેશે. સત સ્વરૂપે એટલે કે ત્રણેય કાળે રહેનારો છે એ આત્માનો સ્વભાવ. આવો ભાવા અભાવનો જ્ઞાતા અને છતાં ત્રણેય કાળે રહેનારો, સર્વ શરીરોના અધિષ્ઠાન તરીકે રહેલો, આ બધાને સત્તા આપે છે. આ જે બધી મિથ્યા વસ્તુ છે એને સત્તા આપે, એને કારણે આ બધી વસ્તુ રહે છે, એટલે એને સત્તા આપે છે. આત્મા અવ્યક્ત ગૂઢ છે એવું હે વિદ્વાન એમ કે છે. આ ગૂઢ છે, આ એકદમ આની અનુભૂતિ જલ્દી થાય એવું નથી. કારણ કે એટલે જ આ બધી અનાત્મ વસ્તુ છૂટી જાય તો સંભાવ છે. અને એ આ શાસ્ત્ર અનુસાર બીજી માન્યતાઓમાં હોય અને બીજી વસ્તુ બધી છૂટી જાય તો એને આત્માનું દર્શન નથી થતું. બીજી અવસ્થામાં બીજા જે સાધનાઓ કરે છે વેદાંત સિવાયના, એ બધાને કોઈ આત્માનો અનુભૂતિ નથી. એ શૂન્ય અવસ્થામાં જતા રહે. અવ્યક્ત, એને આપણે અવ્યક્ત કહે છે. અવ્યક્ત અવસ્થામાં નથી ઈશ્વરની પ્રાપ્તિ કે નથી આત્માની પ્રાપ્તિ. અવ્યક્તમાં વયો જાય, માયામાં વયો જાય, માયાના ઊંડા કૂવામાં વયો જાય એમ કહેવાય. એ તળિયા વગરનો કૂવો છે, માયા છે. એનું તળિયું આવે જ નહીં. ગમે એટલા તમે ઊંડા જાઓ તળિયું જ ન આવે. પણ આત્મા છે એક આધાર, એક ઠોસ આધાર છે આપણો, કે એ ત્યાં આપણે વિશ્રામ પામી શકીએ. જ્યારે તળિયા વગરના જે કૂવા છે એમાં કોઈ વિશ્રામ જ નહીં. તમારે આગળ 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 વધતા જ જાઓ, કોઈ ઠોસ આધાર જ ન આવે. જ્યારે અહીંયા આત્મતત્વ છે એ આધાર છે, બધાનો આધાર છે, કે અધિષ્ઠાન છે. એટલે કે છે આ ગૂઢ છે, આ સમજવામાં બહુ ગૂઢ છે. સૂક્ષ્મ બુદ્ધિ હોય, પવિત્ર બુદ્ધિ હોય તો આ વસ્તુ સમજાય એવી છે. માટે કહે છે તારે સૂક્ષ્મ બુદ્ધિથી જાણવો જોઈએ એમ કહે છે. હજી જો આ કંઈ રહેતું ન હોય એવું લાગે તો હજી વાર છે, જાણવામાં વાર છે. આત્મા નથી રહેતો એમ તને લાગે છે એ તારું હજી અજ્ઞાન છે. એટલે કે છે આ સૂક્ષ્મ બુદ્ધિથી જાણવું જોઈએ. એવું કઠોપનિષદમાં આપણે જોઈને આવ્યા છીએ કે દ્રશ્યતે ત્વગ્રયા બુદ્ધયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી, કે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોનારા પુરુષો પોતાની એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ વડે આત્માનો સાક્ષાત્કાર કરે છે એવું કીધું. સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા એનું દર્શન થાય છે. આગળ આ તત્વને વધારે સમજાવતા જણાવે છે તત્સાક્ષિકમ ભવેત તદ્યત યેન અનુભૂયતે કશ્યાપી અનુભૂતાર્થે સાક્ષિત્વમ નોપયુજ્યતે. કે જેનાથી, કે આ સાક્ષીથી, કે જે વસ્તુનો અનુભવ થાય છે વ્યવહારમાં, વ્યવહાર કાળે જાગ્રત અવસ્થામાં આપણને આ જે વસ્તુનો બધો અનુભવ થાય છે એ અનુભવ કોને કારણે થાય છે? કોણ જાણવાવાળો છે? આ બધી વસ્તુને કોણ જાણવાવાળો છે? તો કે એ સાક્ષી આત્મા દ્વારા આ બધું જ્ઞાન થાય છે. વ્યવહારિક જ્ઞાન આ બધું સાક્ષીને આ જ્ઞાન થાય છે, આત્માને થાય છે. આ બધો અનુભવ આ જીવનો છે જ. તે આ અનુભવથી જ કહે છે કે આ વસ્તુનું મને જ્ઞાન થયું, આ વસ્તુનું મને જ્ઞાન છે. આ બધું જ્ઞાન પોતે અનુભવથી બતાવી રહ્યો છે. તો એ જ્ઞાન કહે છે એ સાક્ષી દ્વારા, સાક્ષી વગર આ સંભવે નહીં. અને એ ત્રણેય અવસ્થામાં હોય એટલે ક્યારેય એનો અભાવ થતો નથી. આ બધી જ અવસ્થાનું જ્ઞાન આ સાક્ષી દ્વારા થાય છે. એ સાક્ષી તરીકે વર્ણન કરે છે આત્માનું. આ આપણા અનુભવની વસ્તુ જ બતાવી રહ્યા છે. આપણે આ જોઈ રહ્યા છીએ, આખો દિવસ રાત આપણે આ બધું જોઈ રહ્યા છીએ, અથવા તો થોડો સમય નથી જોતા. આ બે જ વસ્તુ છે.
જોઈ રહ્યા છે અને નથી જોતા, ગાઢ નિદ્રામાં નથી જોતા, બાકીની અવસ્થાઓમાં આપણે જોઈ રહ્યા છીએ. આનો જ ઉપયોગ થાય છે. આ જ બધું જોઈ રહ્યો છે, સાક્ષી જ બધું જોઈ રહ્યો છે. એ વસ્તુ બતાવે છે. નિત્ય આપણે આ સાક્ષીનો અનુભવ નિત્ય થઈ રહ્યો છે. અને એના અનુભવ માટે આપણે રાહ જોવાની નથી કે એ આવશે ત્યારે અનુભવ થાય, એમ નહીં. એ સતત નિત્ય સ્ફુરણ એનું થઈ રહ્યું છે. એની દ્રષ્ટિનો ક્યારેય લોપ થતો નથી, એવું ઉપનિષદ કહે છે. દ્રષ્ટાની દ્રષ્ટિનો ક્યારેય લોપ થતો નથી. જે કોઈ વસ્તુ અનુભવાય, જોવાય, જણાય તે દરેક અનુભવ ગમ્ય છે, દૃશ્ય છે. જ્ઞેય વસ્તુનો કોઈ સાક્ષી હોય. એમ જે વસ્તુ બધી જાણી રહ્યા છે તો કોઈ સાક્ષી હોવો જોઈએ, કોઈ જાણવાવાળો હોવો જોઈએ, કોઈ ચેતન હોવો જોઈએ, એ કહે છે. જળ વસ્તુ કોઈ જાણતા નથી, આપણે એ પણ આપણે જાણીએ છીએ કે જળ વસ્તુ કોઈ જાણે નહીં, એ પણ આપણે જાણીએ, એને પણ જાણવાવાળો છે. કારણ કે દ્રશ્ય, જ્ઞેય કે અનુભવગમ્ય વસ્તુ સાક્ષ્ય છે. સાક્ષ્ય, જે દ્રશ્ય વસ્તુ હોય એને સાક્ષ્ય, અને એને જાણવાવાળો હોય એને સાક્ષી, એવું કહેવાય. સાક્ષ્ય, સાક્ષી, એ સાક્ષ્ય છે. તેથી ઉપરથી જ એના સાક્ષીનું અસ્તિત્વ સાબિત થાય છે. આ વસ્તુ હું જાણું છું એટલે જ નક્કી થાય છે આ સાક્ષી છે. સાક્ષી વગર સાક્ષ્યનું જ્ઞાન ન થાય. માટે આ બધી વસ્તુને હું જાણું છું તો મારું સ્વરૂપ સાક્ષી છે, હું સાક્ષી છું. સાક્ષીનું અસ્તિત્વ આ રીતે સાબિત થાય છે. આ 3 શરીરો, 5 કોષ, 3 અવસ્થાઓ. 3 શરીરો. કયા 3 શરીરો? પહેલેથી પણ સૂક્ષ્મ શરીર એ પહેલું નથી. સ્થૂળ શરીર, કારણ શરીર, એમ લાઈનથી, ક્રમથી કહેવું જોઈએ. પછી 5 કોષ કહે છે કોઈ 5 કોષ? બોલો. હા જી. મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, સરસ. હા, એ રીતે ક્રમથી હોવું જોઈએ. 3 અવસ્થા. 3 અવસ્થા કઈ છે? હા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ 3 અવસ્થાઓ. અને એના વિકારો જો અનુભવતા હોય તો તે સૌનો સાક્ષી, આ બધાનો સાક્ષી છે. આ બધાનો અનુભવ કરી રહ્યો છે. અને એ જ આત્મા છે, બીજો કોઈ આત્મા અન્ય નથી. જે આ અનુભવ કરી રહ્યો છે 3 શરીરોનો, 5 કોષનો અને 3 અવસ્થાનો જે અનુભવ કરી રહ્યો છે એ જ આત્મા છે. એટલે આત્માનો સતત અનુભવ થઈ રહ્યો છે. પણ આપણે અત્યારે અજ્ઞાન અવસ્થામાં એ જ આત્માને જીવ કહીએ છીએ. જીવ છો, જીવ અનુભવ કરી રહ્યો એમ આપણે કહીએ. પણ જે જીવ નથી, સાક્ષી છે આત્મા. જો કોઈ પણ વસ્તુનો કોઈ પણ પ્રકારે અનુભવ ન થતો હોય તો અનુભવના અભાવમાં સાક્ષીનો પણ અભાવ થઈ જાય. પણ કે છે આવો અનુભવ કોઈને નથી, બધાને જ એવો અનુભવ છે કે હું છું, આ બધી વસ્તુને હું જાણું છું, એવો બધાનો અનુભવ છે. પરંતુ આપણી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ જેવી અવસ્થાઓ કંઈ અનુભવ શૂન્ય નથી. આનો પણ અનુભવ થાય છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનો. માટે જ તેવા અનુભવોનો સાક્ષી છે એમ કહે છે. એટલું જ નહીં, પરંતુ તે આત્માથી અન્ય કોઈ નથી. એ જ આત્મા છે. જે અનુભવ કરવાવાળો છે એ જ આત્મા છે. એ રીતે આપણે એ આત્માને શોધવાનો છે. અનુભવ કરવાવાળો આત્મા છે. એ રીતે આપણું દ્રષ્ટિ આત્મા તરફ જાય.
આ પ્રકારે જ આત્માને જાણી શકાય, બીજો કોઈ પ્રકાર નથી. આ પ્રકારે જ જાણી શકાય જે કે જે આ બધો અનુભવ થઈ રહ્યો છે એ આત્મા દ્વારા જ થઈ રહ્યો છે. એ આત્મા હું છું એ રીતે આપણે દ્રષ્ટિ આત્મા પર લઈ જવાની. આ કોઈ જળ વસ્તુ કોઈ આત્મા નથી, આ પંચકોશ કોઈ આત્મા નથી, એ રીતે 3 શરીર કોઈ આત્મા નથી. એ રીતે એનો નિષેધ અને એનો સાક્ષી છે એ આત્મા આપણે માનવાનો, સ્વીકારવાનો. અત્યારે જ્ઞાન નથી પણ એને સ્વીકારવાનો, માનવાનો. હવે માનવાનું આપણે શરૂ કરી દેવાનું કે આ આત્મા છે, હું આત્મા છું. એ રીતે માનવાની શરૂઆત કરવાની. હું જીવ નથી એ રીતે આપણે માન્યતા એવી બનાવવાની. માટે આ આત્માથી અન્ય કોઈ નથી. અને તત્વ વિચારકને સૂક્ષ્મ બુદ્ધિએ સમજાય છે. અને જ્યારે સૂક્ષ્મ બુદ્ધિ થશે ત્યારે એનો અનુભૂતિ થશે કે હું માન્યતા મારી હતી, મેં માન્યતા કરી, એ બરાબર સત્ય છે, એ ખોટું નથી. એ શાસ્ત્ર માન્યતા કરાવે છે, શાસ્ત્ર બતાવે છે, એની અનુસાર આપણે માન્યતા બનાવવાની છે. માટે અન્નમયાદિ 5 કોષોનો અનુભવ થતો હોવાથી એમના સાક્ષી આત્માનું અસ્તિત્વ અનુમાન દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું. અનુમાન કર્યું કે આ બધાનો દ્રષ્ટા છે, એ સાક્ષી છે. એ રીતે આપણે એને અનુમાન કર્યું. હજી એનો અનુભૂતિ નથી થઈ પણ એ જાણ્યું આપણે કે આ દ્રષ્ટા છે એ આત્મા છે, આ જાણવાવાળો છે એ આત્મા છે, એવું આપણે જાણ્યું. અને આ જણાવવાવાળી જે બધી વસ્તુ છે, પંચકોશ આદિ 3 શરીર, એ આત્મા નથી એવો નિશ્ચય કર્યો. તો એને અનુમાન દ્વારા એ આત્માની સિદ્ધિ કરવામાં આવી. આ પ્રમાણે તર્ક કે અનુમાન દ્વારા સિદ્ધ આત્મા અનુભવનો વિષય થઈ શકે એમ નથી. તે દર્શાવવા માટે પ્રસ્તુત શ્લોકમાં બીજો તર્ક આપવામાં આવ્યો છે. એમ કે છે હજી અનુભવનો વિષય નથી. આ તો અનુમાન દ્વારા આત્મા કોણ છે એ આપણે શોધન કર્યું. આત્મા કોણ છે એનું શોધન કર્યું. આ બધું ભેગું થઈ ગયેલું હતું ને, પંચકોશ ને 3 શરીર ને આ બધું ભેગું હતું, એમાંથી આપણે જુદો પાડ્યો આને. એમ એટલું કામ કર્યું. હજી એની અનુભૂતિ નથી. એમ કે છે એટલેથી જ આપણે અટકી જવાનું નથી, હજી આને આગળ વધારવાનું છે. હવે બીજી રીતે કહે છે કે અનુભવ તે જ વસ્તુનો હોઈ શકે જે વસ્તુનો સાક્ષી હોય. માટે એ જ પ્રમાણે સાક્ષી તે જ વસ્તુનો હોઈ શકે જેનો અનુભવ થતો હોય. આ સાક્ષીને બધો અનુભવ થાય છે. તો આ સાક્ષી આત્મા છે એ રીતે આપણે જાણવાનું. એ હું છું એ રીતે જાણવાનું. આ જુદો જાણ્યો પછી એ હું છું એ રીતે એમાં અહંબુદ્ધિ કરવાની, આત્મામાં અહંબુદ્ધિ કરવાની. જે અત્યાર સુધી આપણે શરીરમાં અહંબુદ્ધિ હતી એને બદલે હવે આત્મામાં એનો અહંબુદ્ધિ કરવાની, એટલે કે સાક્ષી બુદ્ધિ કરવાની. એ આપણને ધીરે ધીરે આ આત્માના અનુભવમાં લઈ જાય છે. આ રીતે જ આત્માનો અનુભવ થઈ શકે. જેમ જેમ આપણી બુદ્ધિ વધારે આપણે એ સાક્ષી ભાવમાં રહી એમ આપણે એને વધારે જાણતા થઈએ. માટે સાક્ષીત્વવાળી વસ્તુ કહે છે. આમ સાક્ષીત્વયુક્ત વસ્તુનો જ અનુભવ થાય છે. કે છે સાક્ષી દ્વારા જ આ બધી વસ્તુનો અનુભવ થાય છે. સાક્ષી વગર કોઈ વસ્તુનો અનુભવ થતો નથી. માટે એ મુખ્ય છે, આ બધામાં મુખ્ય છે. સૂર્યને જોનારો કોઈ હોય તો સૂર્યનો પ્રકાશનો અનુભવ સંભવ છે. જો એને કોઈ જોનારો, કોઈ સાક્ષી ન હોય તો સૂર્યનું ભાન થતું નથી. સાક્ષી હોવો જોઈએ કે ભાઈ આ સૂર્ય છે, આ નદી છે, આ ઝાડવા છે, આ બધું આ કોણ કહે છે? તો કે એ આત્મા કહે છે, સાક્ષી કહે છે. આ બધી વસ્તુમાં સાક્ષીપણું લાવવું પડે. ત્યારે આપણે નિત્ય સાક્ષી પરાયણ રહી શકીએ. આપણે બધી વસ્તુઓ હર સમય જોતા જ રહી છીએ ને, જોતા જ રહી છે. બધી વસ્તુનો અનુભવ થતો જ રહેશે બધા કાળે.
ન થતો હોય તો પણ એ નથી વસ્તુનો અનુભવ એ અનુભવ થાય છે. કોઈ વસ્તુનો અનુભવ નથી ત્યારે કોઈ વસ્તુનો અનુભવ નથી એવો અનુભવ થાય છે સુષુપ્તિમાં, ગાઢ નિદ્રામાં. બાકી જાગ્રત સ્વપ્નમાં બધી વસ્તુ દેખાઈ જ રહી છે, તો એનો સાક્ષી શું એ રીતે પોતાને સતત જોયા કરે તો સાક્ષી ભાવ છે એ દૃઢ થાય, મજબૂત થાય, સાક્ષી બુદ્ધિ દૃઢ થાય. તો આપણે એ વ્યવહારમાં કોઈ પરિસ્થિતિ આવે તો એનાથી જુદા રહી શકીએ, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય એનાથી આપણે જુદા રહી શકીએ સાક્ષી ભાવ આવવાથી. અને કર્મમાં પણ જુદા રહી શકીએ કે આ કર્મ હું કરતો નથી, આ સાક્ષી ભાવે આ શરીર મન બુદ્ધિ આ બધું કર્યા કરે છે એટલે કરતાપણાનો ભાવ પણ ધીરે ધીરે ઢીલો પડતો જાય. હા, એકદમ કરતા ના ના, આ ફળ તો શ્રેષ્ઠ આ મળી જ રહ્યું છે. આ જે આ ભાવમાં રહેશે એટલે ફળ તો એને મળી જ રહ્યું છે. પછી ફળ સામે દ્રષ્ટિ નહીં કરવાની. સાક્ષી ભાવ આવે પછી ફળ સામે દ્રષ્ટિ રાખવાની નથી, કારણ કે ફળનો ભોગતા તો જીવ છે. હું તો સાક્ષી છું જીવથી પણ આગળ, એટલે ફળ તો જે મળવાનું તો એ મળી જ ગયું છે. હવે કોઈ ફળની ઈચ્છા નથી. માટે કે છે આ આત્મા સર્વનો સાક્ષી છે. એ રીતે આપણે નિરંતર આ રીતે અનુભવ કરી શકીએ. તે દ્વારા સર્વનો અનુભવ થાય છે, પરંતુ આત્માને જાણનારો આત્માનો કોઈ અન્ય સાક્ષી નથી. આત્માથી કોઈ બીજો કોઈ સાક્ષી નથી, એ આત્મા જ સાક્ષી છે. માટે જેમ અન્નમય કોષ વગેરેનો અનુભવ થાય છે તેમ આત્માનો અનુભવ થઈ શકે એમ નથી, એ દૃશ્ય થઈ શકે એમ નથી. આ અન્નમય કોષ તો બધા દૃશ્ય છે, આપણે એને જોઈ રહ્યા છીએ, બહાર જોઈ રહ્યા છીએ, અંતર જોઈ રહ્યા છીએ. આ જે સૂક્ષ્મ શરીર છે એ કોઈ બહાર દેખાવાનું નથી, એ તો અંતર દેખાઈ રહ્યું કે આ મન બુદ્ધિ આપણી અંદર આપણે જોઈ રહ્યા છીએ. એટલે આ બધાનો સાક્ષી શું એ સાક્ષી દ્વારા જ્ઞાન થાય છે. મનનું, બુદ્ધિનું, પ્રાણનું, આનંદમય કોષનું આ બધું સાક્ષી દ્વારા જ્ઞાન થાય. તેમ આત્માનો અનુભવ થઈ શકે એવી રીતે આત્માનો અનુભવ નથી એમ કે છે. જેમ આ પંચકોશનો અનુભવ થાય એવી રીતે આત્મા નહીં થાય, દૃશ્ય નહીં થાય, પણ સાક્ષી રૂપે રહેશે. અનુભવ કરવાવાળો હું સાક્ષી એ રીતે. માટે અનુભવ સ્વરૂપ આત્મા કંઈ અનુભવનો વિષય તરીકે જે આપણે જોવાની ઈચ્છા છે કે મને વિષય તરીકે આમ દેખાય તો હું માનું, એવી જે ઈચ્છા છે એ ઈચ્છાને અહીંયા છોડવી પડે. જગતના પદાર્થો એ રીતે આપણે જોઈએ છીએ તો આત્માને પણ એમ જોવા માગીએ છીએ કે આ રીતે હું જોઈ લઉં તો મને અનુભવ થયો કહેવાય. એ રીતે આત્મા દેખાવાનો નથી, એ સાક્ષી રૂપે સાક્ષી જે અનુભવ કરવાવાળો છે એ જ આત્મા છે. એનો અનુભવ કોઈ કરી શકે એમ નથી, કારણ કે બીજો એના પછી કોઈ છે નહીં, તો એ અનુભવનો સંભવ નથી. માટે અહમ તરીકે એનો અનુભવ છે. અનુભવ નથી થતો એવું પણ નથી, અનુભવ છે પણ અહમ તરીકે, હું તરીકે, સાક્ષી તરીકે એ અનુભવ થાય છે. આગળ કે છે અસો સ્વસાક્ષિકો ભાવો યત સ્વેનાનુભૂયતે અત પરમ સ્વયં સાક્ષાત પ્રત્યેગાત્મા ન ચ ઇતર. કે છે આ આત્મા જે પોતે જ પોતાનો સાક્ષી હોવાથી કે છે પોતે જ સાક્ષી છે અને આત્મા તરીકે છે, હું તરીકે છે એ સાક્ષી. સાક્ષી કોઈ મારાથી જુદો નહીં, જીવથી કોઈ જુદો નહીં. જે જીવ પોતે માનતો હતો, કરતા ભોગતા માનતો હતો, એ જ હવે સાક્ષી છે. હવે આ વિવેક એને થયો કે હું ચૈતન્ય છું ને નિત્ય રહું છું, મારો અભાવ થતો નથી, આ બધી વસ્તુનો અભાવ થઈ જાય છે.
નથી રહેતી એમ. એ વસ્તુ બધી થોડો સમય રહેશે પછી નથી રહેતી, એવું થાય છે. પણ આ આત્મા છે, હું છું, એનો ક્યારેય અભાવ નથી થતો. એ ન હોય એવું ક્યારેય બનતું નથી. એટલે કે છે, એટલે સાક્ષી કહેવાય. પ્રત્યેક આત્મા એ આત્મા છે. આત્માનો ક્યારેય અભાવ થાય નહીં. એ આત્મા છે, એ આત્મા હું છું, એ સાક્ષી છે. એ રીતે પોતાને અનુભૂતિ સ્વસાક્ષી ભાવ કે છે. આવો ભાવ પોતે સાક્ષી ભાવમાં રહેવું જોઈએ. પોતે જ પોતાનો સાક્ષી છે કે છે. અને આ અનુભવ બીજા કોઈની સહાયતા વગર થાય છે. પોતાનો જે અનુભવ થાય, હું છું, એના માટે કોઈની જરૂર નથી. એ કંઈ ગુરુ એમ કહે કે હવે આજથી તું છો એવું માનવું, તો એ કાંઈ એના કહેવાયથી હું છું એમ નહીં. હું છું એ ન કહેતો હોય હું છું. ત્યાં પોતાની મેળે આ અનુભવ થાય છે. બીજા કોઈને આધારિત અનુભવ નથી. પોતાની સ્વયંની દ્રષ્ટિથી જ અનુભવ છે. એને અનુભવ માટે બીજાની કોઈની જરૂર નથી. અને બીજો કોઈ અન્ય કોઈ સાક્ષી નથી. માટે કે છે આ પરમ જે છે, પરમ તત્વ જે છે, એ જ આ સાક્ષી છે. જે બ્રહ્મ તત્વ છે. પાછો બીજો પ્રશ્ન થાય કે તો બ્રહ્મ તત્વ પાછું બીજું શું? તો આ સાક્ષી તમે કહો છો, તો આ બ્રહ્મ તત્વ એ તો જુદું રહ્યું ને? કે નહીં, એ બ્રહ્મ તત્વ એ જ આ સાક્ષી છે. એ જ આ સાક્ષી રૂપે રહેશે. અહીંયા આપણી અંદર આપણે સાક્ષી રૂપે એ રહેશે. માટે એ કોઈ જુદો નથી. એ બ્રહ્મ તત્વથી સાક્ષી જુદો નથી. એવા કોઈ બે વસ્તુ નથી, એક જ વસ્તુ છે. આ શરીરમાં બધી વસ્તુ જોઈ રહ્યો છે એટલે એને સાક્ષી કહેવાય. બાકી એ બ્રહ્મ જ છે. બધાની અંદર જે સાક્ષી છે એક જ છે, જુદા જુદા નથી. એ રીતે એ બ્રહ્મ અને સાક્ષી પણ જુદા નથી. એ રીતે સર્વાત્મક જ્ઞાન એને કહેવાય. સર્વનું જ્ઞાન, સર્વમાં એક જ છે, હું જ છું. એ રીતે એ જ્ઞાન છે. એ સાક્ષી ભાવને આપણે સદા સાક્ષી ભાવ કરતા રહીએ તો એ સાક્ષી ભાવ પ્રાપ્ત થાય. વિશેષ ચર્ચા આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.